મારે મહાદેવનો તેનો શંખનો વગાડે શંખલાનો નાદ રે જોવા ભાઈ મહાદેવના મેળે હાલો રે. જૂનાગઢના ભવનાથમાં ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. અન્નક્ષેત્રો અને ઉતારા મંડળમાં ભાવિકો માટે ભોજન અને ઉતારાની વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા પણ રોડ રસ્તા, પીવાનું પાણી અને લાઇટો તેમજ આરોગ્ય માટે હંગામી દવાખાના ખોલવામાં આવ્યા છે. ગરવા ગિરનારની ગોદમાં સાધુ સંતોએ ધૂણાઓ પેટાવી ભક્તિમાં લીન બન્યા છે. જૂનાગઢના ગિરનારની ગોદમાં દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમા યોજાય છે, જેમાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે અને અહીં આવીને પુણ્યનું ભાથું બાંધે છે. આગામી 12 તારીખથી 15 તારીખ સુધી ગિરનાર પરિક્રમા યોજવા જઈ રહી છે, ત્યારે તંત્ર દ્વારા રોડ રસ્તા, પીવાના પાણી, ટોયલેટ તેમજ હંગામી દવાખાના ભાવિક ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. ગિરનાર પરિક્રમાના 36 કિલોમીટરના રૂટ પર વિવિધ અન્નક્ષેત્રો ખુલ્યા છે. આ અન્નક્ષેત્રોમાં શાકભાજીથી લઈને અનાજ કરિયાણું પહોંચી ગયું છે. સાધુ સંતો ધૂણા ધખાવી ભક્તિમાં લીન બન્યા છે. ગિરનાર પરિક્રમા દરમિયાન સાધુ સંતો મોટી સંખ્યામાં આવે છે. અહીં ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં ભાવિકો પરિક્રમા પૂર્ણ કરી પુણ્યનું ભાથું બાંધે છે. પરિક્રમા દરમિયાન ઝીણા બાવાની મઢી ખાતે પહેલો પડાવ હોય છે. આ પરિક્રમા દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે, દેશ વિદેશ તેમજ રાજ્યભરમાંથી આવે છે. હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદથી 12 તારીખે પરિક્રમા શરૂ થશે, જે 15 તારીખ સુધી ચાલશે. હાલ ભવનાથમાં માનવ મહેરામણ ઉમટી રહ્યો છે, તો પરિક્રમા રૂટ પર વન વિભાગ તેમજ વિવિધ અંગક્ષેત્રો અને ઉતારા વિભાગ દ્વારા ભાવિકો માટે ભોજન પ્રસાદથી લઈને તમામ વ્યવસ્થાઓની તૈયારીઓ હવે અંતિમ ચરણમાં છે. એક પણ રૂપિયા લીધા વગર દર વર્ષે અંગક્ષેત્રો ધમધમે છે, જે મહાશિવરાત્રિનો મેળો હોય કે પરિક્રમામાં વિવિધ સંસ્થાઓ ભાવિકો માટે પૂરતી સેવા કરી ધન્યતા અનુભવે છે. પરંપરા પ્રમાણે ગિરનારની લીલી પરિક્રમા ચાલી આવે છે અને જેમાં લાખો ભાવિકો જોડાય છે. કહેવાય છે કે દેવ ઉઠી 11સ્યાના દિવસે તમામ દેવતાઓ ગિરનારમાં જાગે છે. આ દરમિયાન તેમની પરિક્રમા કરીએ તો મોટું પુણ્ય મળે તેવી લોકવાયકા પણ રહેલી છે. હાથમાં લાકડી અને પગપાળા જતા ભક્તોમાં વડીલ, વૃદ્ધો, યુવાનો તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ પણ જોડાય. આમ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં આ પરિક્રમા દર વર્ષે વર્ષોથી યોજાતી આવે છે, જેમાં ભાવિકોનો ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. મારું નામ છે યોગી કપિલનાથજી બાપુ. મારા ગુરુજીનું નામ છે યોગી સેવાનાથજી બાપુ. હું નાથ સંપ્રદાયથી બિલોંગ કરું છું. અને આ જે વાત છે અત્યારે જે ભવનાથ તળેટીથી લીલી પરિક્રમા શરૂ થાય એના 12 કિલોમીટરના અંતરે પ્રથમ પડાવ આવે ઝીણા બાવાની મઢી. તો ઝીણા બાવાની મઢીનો ઇતિહાસ એવો છે કે અહીંયા ઝીણા બાવા કરીને એક સાધુ પહેલાં ઘણા વર્ષો પહેલાં રહેતા, ભજન કરતા અને તપસ્યા કરતા, જે પૂર્ણ સિદ્ધ હતા. એ સમયમાં આજુબાજુના બીજા સાધુ આવતા, એમની જોડે બેસતા, ભજન, સત્સંગ, આનંદ કરતા, ચીલમ પીતા, પોતપોતાનો નિજ આનંદ લૂંટતા. તો એવા સમયમાં શું છે, એક વખત બધા સાધુ બેઠા હતા અને વાત નીકળી સંતોને કે ભાઈ તારું શરીર આવડું મોટું હોવા છતાં તારું નામ ઝીણો બાવો કેમ? એક સાધુ એવી રમૂજ કરી. એટલે ઝીણા બાવાએ થોડી વાર રહી, એમની ચીલમ પીધી, એમનો આનંદ કરતાં કરતાં ચીલમ ખાલી થઈ, પછી એક પોતાનું એવું નાનું રૂપ ધારણ કરી શરીરનું અને ચીલમની પાછળથી કૂદી આગળથી બહાર નીકળી અને દર્શન આપ્યા બધા. તો પછી બહાર નીકળ્યા પછી એમને સવાલ કર્યો કે હવે હું ઝીણો કે મોટો? એટલે બધા શાંતોએ સ્વીકાર્યું, નમન કરીને કીધું ના, તું ખરેખર ઝીણો એટલે ઝીણો જ છે એમ. એ આનો અહીંનો ઇતિહાસ છે. જે ઝીણા બાવાની અહીંયા સમાધિ છે, એમનો અખંડ ધૂણો ચાલે. હવે અહીંયા શ્રદ્ધાળુ તો ભાવિકો લાખોની સંખ્યામાં આવે છે દર વખતે પરિક્રમામાં દર વર્ષે આવે છે. ગયા વર્ષે અહીંનો રેકોર્ડ લગભગ ઓછામાં ઓછો 15 લાખ ઉપરનો નોંધાયેલો. મારું નામ જિગ્નેશભાઈ જાસુલિયા. અમે સિદ્ધનાથ સેવા મંડળ સુરતથી આવીએ છીએ. અમે છેલ્લા 3 મહિનાથી આ સેવા કાર્યની અંદર સખત મહેનત કરી રહ્યા છીએ. આ અન્નક્ષેત્ર સેવા કાર્યની અંદર અમે છેલ્લા 15 વર્ષથી આવીએ છીએ. અમારા અન્નક્ષેત્રની અંદર 300 જણાનો ભાઈઓ, બહેનો અને વડીલોનો સ્ટાફ છે. અમે અન્નક્ષેત્રની અંદર સાદુ રોટલી, મહાપ્રસાદ, પંજાબી શાક, દાળ ભાત એ બધાને ભોજન મળી રહે એવી અમારી તૈયારી હોય છે. કેટલા વર્ષથી અન્નક્ષેત્ર અહીં ચલાવો છો? અમારું અન્નક્ષેત્ર છેલ્લા 15 વર્ષથી ચાલે છે. મારું નામ મહેશભાઈ યાદવ છે. અમે ચલાલા મીઠાપુર શિવરાજ
ચલાલા મીઠાપુર શિવશંભુ અન્નક્ષેત્ર અહીં ચલાવીએ છીએ અને હજારો માણસો અહીંયા લાભ લે છે. 25-30 હજાર માણસો પર ડે. કેટલા વર્ષથી ચલાવો? અમે અહીંયા 15 વર્ષથી ચલાવીએ.